વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં યુગલ ચરણની જ ઉપાસના છે, પરંતુ બે ચરણની નહીં. જે બે ચરણની ઉપાસના કહે છે તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો હમણાં થોડાક દિવસ પહેલા સંપ્રદાયના એક સુપ્રસિદ્ધ વક્તા અને સાધુતાની મૂર્તિ એઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાચો સિદ્ધાંત બતાવવાની વાત કરતો એક વિડીયો જારી કરેલો હતો અને એમાં એવું બોલેલા હતા કે અક્ષરધામની અંદર બે ચરણની જ ઉપાસના છે, ચાર ચરણની ઉપાસના ગોલોકધામ વૈકુંઠ ધામની અંદર છે. પરંતુ એઓની આ વાત છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિપરીત છે. કારણ કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં નથી તો બે ચરણની ઉપાસના કે નથી તો ચાર ચરણની ઉપાસના, ત્યાં તો કેવલ યુગલ ચરણની જ ઉપાસના છે. આ વિડીયોની અંદર હું શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ કરી દેવીશ કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં યુગલ ચરણની જ ઉપાસના છે. પરંતુ સર્વપ્રથમ ઉપાસના શબ્દનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ. ઉપાસના શબ્દ જે છે એની અંદર ઉપસર્ગ છે, જેનો અર્થ થાય છે સમીપમાં જવું અને આસન એટલે થાય છે કે બેસવું. જેની ઉપાસના ભક્તિ કરીને જેની સમીપમાં જઈને બેસવું તેને ઉપાસના કહેવામાં આવે છે. આ ઉપાસના શબ્દનો અર્થ છે. આ ઉપાસનાને જ ભક્તિ પણ કહેવામાં આવે છે, સેવા પણ કહેવામાં આવે છે. એ ઉપાસનાના જ પર્યાયવાચક શબ્દો છે. જેમ કશ્યપ ઋષિ નિઘંટુની અંદર કહે છે, સેવા ઉપાસી ભક્તિ, કે ભાઈ સેવા છે, ઉપાસના છે ને ભક્તિ છે એ પર્યાયવાચક શબ્દ છે. અને એ નિઘંટુ પર યાસ્ક ઋષિએ નિયુક્તની રચના કરેલી છે, તેની અંદર પણ આનું સમર્થન કરવામાં આવેલું છે. એટલે કે ઉપાસના, ભક્તિ અને સેવા એ પર્યાયવાચક શબ્દો છે. એ આના દ્વારા સ્પષ્ટ થાય છે. કોઈ સ્થાનની ઉપર ઉપાસના અને ભક્તિને ભિન્ન ભિન્ન પણ બતાવેલા છે. વલ્લભાચાર્યજી ઉપાસના અને ભક્તિને ભિન્ન ભિન્ન કહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 40મા વચનામૃતની અંદર ઉપાસના અને ભક્તિની વ્યાખ્યા ભિન્ન ભિન્ન કરે છે. ત્યાં મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ છીએ, અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે
સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય નહીં. આ જે કહીએ તેને ઉપાસના કહેવાય. અહીં ભગવાન સ્વામિનારાયણે ભક્તિ અને ઉપાસનાને ભિન્ન ભિન્ન બતાવેલા છે. પરંતુ ઝાઝા વચનામૃતોને સૂક્ષ્મતાથી જો આપણે અવલોકન કરીએ તો ભગવાન સ્વામિનારાયણે તે જગ્યાએ ઉપાસના અને ભક્તિ અને સેવાને પર્યાય તરીકે જ કહ્યા છે. આ એક જ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉપાસના અને ભક્તિને ભિન્ન ભિન્ન બતાવે છે. રામાનુજાચાર્યજી પોતે ગીતા ભાષ્યની અંદર ઉપાસના ભક્તિની વ્યાખ્યા કરતા પોતે કહે છે કે સ્મૃતિ સંતાનરૂપ દર્શન સમાનાકારમ ધ્યાનોપાસન શબ્દવાચ્યમ, અર્થાત કે ચિંતન પ્રવાહરૂપ તે જ્ઞાનને જે દર્શનની સમાન આકારવાળું જે થવું તેને ધ્યાન અને ઉપાસના શબ્દથી કહ્યું છે. અર્થાત કે ભગવાનનું જે ચિંતન જીવાત્મા કરતો હોય અને એ ચિંતન કરતા કરતા એ જ્ઞાન, એ ઉપાસના, એ ધ્યાન, એ દર્શન સમાનાકાર વાળું જે થઈ જાય તેને ઉપાસના કહે છે, ભક્તિ કહે છે, સેવા કહે છે. આ રીતે ઉપાસના શબ્દની વ્યાખ્યા રામાનુજાચાર્યજીએ પોતે શ્રીમદ ભગવદ ગીતાના 7મા અધ્યાયના ઉપોદઘાટની અંદર કરેલી છે. એટલે આના પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઉપાસના શબ્દોનો અર્થ જે છે એ ભક્તિ છે, ધ્યાન છે, જ્ઞાન છે એ થાય છે. ભગવાન વેદવ્યાસજી પણ બ્રહ્મસૂત્રના 4th અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ધ્યાનાચ એના દ્વારા ભગવાનની ભક્તિને ધ્યાન તરીકે કહે છે કે ભગવાનના સ્વરૂપના અવિચ્છિન્ન તેલ ધારાવત જે વૃત્તિ રાખવી તેને જ ભક્તિ અને ધ્યાન કહેવાય. એવું ધ્યાનાચ આ સૂત્રના વ્યાખ્યાની અંદર રામાનુજાચાર્ય આદિ જગદગુરુ શંકરાચાર્ય પણ આ જ રીતે કહે છે. એટલે ભક્તિ શબ્દોનો અર્થ થાય છે ધ્યાન, ઉપાસના, જ્ઞાન, સેવા. આ બધા ભક્તિ તરીકે જ કહેવાયા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પ્રથમના 40મા વચનામૃતની અંદર ઉપાસના અને ભક્તિની અંદર સૂક્ષ્મ ભેદ બતાવેલો છે કે ભક્તિ એટલે શ્રવણાદિક જે 9 પ્રકારની ભક્તિ અને ઉપાસના એટલે કે ભાઈ સાકાર કે નિરાકાર એ ભગવાનને જાણવા તેને ઉપાસના કહેવાય છે. આવી વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. કેટલાક લોકો એવું કહે છે કે ભગવાનના અક્ષરધામની અંદર 4 ચરણની ઉપાસના નથી, ત્યાં તો 2 ચરણની ઉપાસના છે. એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ ત્યાં ઉપાસના કરવા યોગ્ય છે, બીજા કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. આવું એ લોકો કહી રહ્યા છે ને આને માટે એ લોકો કોઈ પ્રમાણ નથી આપતા. એ લોકો પાસે પ્રમાણ જે છે એ કેવલ ને કેવલ કપોળ કલ્પિત પોતાની મનમુખી વાતોના છે. બીજા કોઈ મૂળ સંપ્રદાયના ગ્રંથોના પ્રમાણ છે જ નહીં. તે લોકોનું કહેવું એવું છે કે અક્ષરધામની અંદર 2 ચરણની ઉપાસના છે, ત્યાં 4 ચરણની ઉપાસના નથી. 4 ચરણની ઉપાસના તો ગોલોકધામ અને વૈકુંઠ ધામની અંદર છે. આવી એ લોકો પ્રતિજ્ઞા કરે છે. અને આ પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે કોઈ હેતુ બતાવતા નથી કે કોઈ નિશ્ચિત સાધ્યવાન જે દ્રષ્ટાંત કહેવાય છે એ દ્રષ્ટાંત પણ બતાવતા નથી. કેવલ ને કેવલ મનમુખી તરંગો દ્વારા આ વાત એ લોકો કહી રહ્યા છે. પરંતુ ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોનું સૂક્ષ્મતાથી જો અવલોકન કરવામાં આવે તો ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે અક્ષરધામની અંદર 4 ચરણની ઉપાસના નથી, ત્યાં તો યુગલ ઉપાસના છે. જેમ કે શિક્ષાપત્રી
જે ભગવાન સ્વામિનારાયણે લખેલી છે અને એના પર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ અર્થ દીપિકા નામની ટીકા લખેલી કે તેમાં કૃષ્ણમ દીક્ષા ગુરુહો પ્રાપ્તિ આ 41મા શ્લોકની વ્યાખ્યા કરતા સતાનંદ સ્વામી પોતે લખે છે નનુ માલાદ્વય ધારણે કો હેતુઃ ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપ ઉપાસન તત્વ સૂચનાર્થમ ઇત્યવગમ્યતામ. અર્થાત કોઈ કહેશે કે કંઠમાં બેવડી માળા કંઠી પહેરવાનું કેમ કહ્યું છે, તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ તેવું જણાવવા માટે બેવડી માળા એટલે કે કંઠી ધારણ કરીએ છીએ. અહીં સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી કહે છે કે ઉપાસના જે છે એ યુગલ સ્વરૂપની ઉપાસના છે. અક્ષરધામનું વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરેલું છે. તથા એ જ અક્ષરધામનું વર્ણન ભગવાન વેદવ્યાસજી સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયની અંદર 15, 16, 17 ને 18મા અધ્યાયની અંદર એ જ અક્ષરધામનું વર્ણન કરે છે. તથા એ જ વર્ણન નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં કરે છે. અને એ જ વર્ણન મંજુ કેશાનંદ સ્વામી પોતે મંજુ કેશાનંદ કાવ્યની અંદર પણ કરે છે અને મુક્તાનંદ સ્વામી ધામ વર્ણન ચાતુરીની અંદર મુક્તાનંદ કાવ્યમાં પણ અક્ષરધામનું વર્ણન કરે છે. અને ત્યાં અક્ષરધામના વર્ણનની અંદર તેઓ સ્પષ્ટ રૂપે લખે છે કે અક્ષરધામની અંદર એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પોતાની રાધા આદિ પટરાણીઓની સાથે એક જ સિંહાસનની ઉપર બિરાજમાન થયા છે અને મધુર સ્વરે કરીને વેણું વગાડી રહ્યા છે. એટલે કે અક્ષરધામની અંદર કોઈ અક્ષર નથી કે કોઈ પુરુષોત્તમ નથી, એની કોઈ ઉપાસના જ નથી, પણ કેવલ ને કેવલ ત્યાં યુગલ સ્વરૂપની ઉપાસના છે. ઉપાસના જે છે એ ત્યાં યુગલ સ્વરૂપની છે, કોઈ 4 ચરણની કે 2 ચરણની નથી, પણ યુગલ સ્વરૂપની ઉપાસના છે એવું સતાનંદ સ્વામી અહીં શિક્ષાપત્રીની અર્થદીપિકા શ્લોક 41ની અંદર કહી રહ્યા છે. એટલે અહીં ભગવાન સ્વામિનારાયણ વચનામૃતના એટલે કે ગઢડા પ્રથમના 5મા વચનામૃતની અંદર રાધિકા સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાનું કહે છે. તે જ પ્રમાણે અક્ષરધામની અંદર પણ આપણે એ જ યુગલ ઉપાસના છે, યુગલ સ્વરૂપની જ ઉપાસના કરવાની છે. એટલે કે જે લોકો એવું કહેતા ફરે છે કે અક્ષરધામની અંદર તો 4 ચરણની ઉપાસના નથી પણ 2 જ ચરણની ઉપાસના છે, તે લોકોના મતનું ખંડન સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકાના 41મા શ્લોકની અંદર કરી જ દે છે કે ત્યાં યુગલ ઉપાસના છે. અર્થાત કે યુગલ જે લક્ષ્મીજી, રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના આપણે ત્યાં કરવાની છે. જે લોકો એવું બોલે છે કે અક્ષરધામની અંદર તો 2 ચરણની ઉપાસના છે, 4 ચરણની ઉપાસના નથી, એ 4 ચરણની ઉપાસના તો પ્રકૃતિની અંદર આવેલા ગોલોકની અંદર અને વૈકુંઠની અંદર છે. એ લોકો જે એવું બોલે છે તે લોકો પોતે આ વાત જે કહી રહ્યા છે એ કપોળ કલ્પિત સ્વામીની વાતો પરથી કહી રહ્યા છે. જેમ કે બહુ વર્ષો પહેલા 6 પ્રકરણની ગુણાતીતાનંદ સ્વામીની વાતો બહાર પડેલી હતી. એ 6 પ્રકરણની વાતોની અંદર 5મા પ્રકરણની 307મી વાતની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈક અજ્ઞાનીએ લખેલી વાતની અંદર એવું લખેલું છે કે ત્યાં તેઓએ અક્ષરધામનું વર્ણન કરેલું છે અને અક્ષરધામનું વર્ણન કરીને તે જગ્યાએ તેઓએ 2 ચરણની ઉપાસના બતાવેલી છે. અને તેઓએ જે અક્ષરધામનું વર્ણન ત્યાં કરેલું છે એ અક્ષરધામનું વર્ણન જે છે એ શ્રુતિ સ્મૃતિ
અને ઉદ્ધવ સંપ્રદાયના બધા જ માન્ય ગ્રંથથી વિરુદ્ધ એવું અક્ષરધામનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે જે અક્ષરધામનું જે વર્ણન કરાયું છે તે વર્ણનની અંદર ઉદ્ધવ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે છે તેના કોઈ જાતના કોઈ પ્રમાણો પણ નથી કે એ ભગવાન સ્વામિનારાયણ કે નિષ્કુળાનંદ સ્વામીએ કે ભગવાન વેદવ્યાસજીએ પોતે જે પ્રમાણે અક્ષરધામનું વર્ણન કરેલું છે તેનો ગંધ પણ ત્યાં નથી જોવા મળતો. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર આ વાતની અંદર જે અક્ષરધામનું વર્ણન કરેલું છે તેનો કંઈક અંશ તો આવવો જોઈએ ને, એનું પ્રમાણ તો આવવું જોઈએ ને કે ભાઈ આ જે હું અક્ષરધામનું વર્ણન કરું છું એ ફલાણા ગ્રંથની અંદર લખેલું છે, એવું તો અંદર હોવું જોઈએ. પણ એવું કંઈ છે જ નહીં. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર જે અક્ષરધામનું અર્થાત તે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે ત્યાં ભગવાન પોતે કહે છે કે આ જે ધામ જે છે એ છાંડોગ્ય ઉપનિષદની અંદર અને કૌશિતકી ઉપનિષદની અંદર તથા વાસુદેવ મહાત્મયની અંદર આ ધામનું વર્ણન કરેલું છે. એ જ ધામનું વર્ણન હું તમને હવે કહી રહ્યો છું. એટલે ભગવાન સ્વામિનારાયણે જે ધામનું વર્ણન કરેલું છે એ વેદ માન્ય છે, સ્મૃતિ માન્ય છે, પણ કોઈ કપોળ કલ્પિત શાસ્ત્રો પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એ ધામનું વર્ણન નથી કરેલું. શ્રુતિ સ્મૃતિની અંદર જે ધામનું વર્ણન કરેલું છે એ ધામનું વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં કરેલું છે. અને એ જ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના પ્રકરણ 159 ની અંદર પોતે કરી રહ્યા છે. એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો જે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જવાના છે એ શ્રુતિ સ્મૃતિ માન્ય ધામ છે. પરંતુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર 6 પ્રકરણની વાતોમાં 5મા પ્રકરણની વાત નંબર 307 ની અંદર જે ધામની વાત કરવામાં આવી છે એ ધામનું વર્ણન તો નથી ઉદ્ધવ સંપ્રદાયના માન્ય ગ્રંથની અંદર, નથી કોઈ પુરાણોની અંદર કે નથી કોઈ વેદોની અંદર. એ ધામનું વર્ણન જે છે કેવલ ને કેવલ પોતાની કપોળ કલ્પિત દુર્બુદ્ધિ માન્યતા પ્રમાણે કરવામાં આવેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ત્યાં 2 ચરણની ઉપાસના છે. જ્યારે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય ગ્રંથ એવા શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર 41મા શ્લોકની વ્યાખ્યાની અંદર તો સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી અક્ષરધામની અંદર પોતે યુગલ સ્વરૂપની ઉપાસનાની વાત કરી રહ્યા છે કે ભાઈ ભગવાનના ધામની અંદર એ ભગવાનનું યુગલ સ્વરૂપ જે છે એ જ સેવવા યોગ્ય છે, સેવા કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. કેટલાક વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ આપણી તો સર્વોપરી ઉપાસના છે. તો એ લોકોને પૂછવાનું કે ભાઈ ઉપાસનાની અંદર તમે સર્વોપરી ઉપાસના ક્યાંથી લાવ્યા? ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે પ્રથમના 40મા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે કે ઉપાસના કોને કહેવાય કે ભગવાનને સાકાર જાણવા તેને ઉપાસના કહેવાય. ઉપાસનાનો અર્થ ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે કરેલો છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ એવું નથી બોલ્યા કે ઉપાસના એટલે કે સર્વોપરીની ઉપાસના, એવું ભગવાન સ્વામિનારાયણ બોલતા જ નથી. સીધો અને સાદો સરળ રૂપે અર્થ કરેલો છે કે ઉપાસના એટલે હું કે ભગવાનને સાકાર સમજવા એને ઉપાસના કહેવાય. આવું ભગવાન સ્પષ્ટ રૂપે બોલે છે. છતાં પણ આટલું સરળ રીતે ભગવાન બોલેલા છે છતાં પણ પોતાની દુર્બુદ્ધિથી પોતાની કપોળ કલ્પિત વાતો પરથી એ લોકો એવું સિદ્ધ કરવા માંગે છે કે ઉપાસના એટલે કે સર્વોપરીની ઉપાસના. પરંતુ આ જે વાત જે છે તેને કોઈ શ્રુતિ સ્મૃતિ આદિકનું પ્રમાણ નથી મળતું. એ લોકો જે આ વાત કરી રહ્યા છે એ કેવલ ને કેવલ પોતાના પ્રાકૃત ગ્રંથો પરથી એટલે કે સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા લોકોએ જે ગ્રંથ બનાવેલા છે એના ગ્રંથોનું પ્રમાણ લઈને એ લોકો પોતાનો જે આ વાદ છે, પોતાનો આ જે મત છે એ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ઉપાસનાનો અર્થ થાય છે ભગવાનને સાકાર સમજવા કે નિરાકાર સમજવા, એ ઉપાસના શબ્દોનો અર્થ છે. કેટલીક જગ્યાએ ઉપાસના
ને જ ભક્તિ, એને જ સેવા અને એને જ જ્ઞાન કહેવાય છે. એ આપણે અગાડી જોઈ ગયા. પરંતુ સંપ્રદાયના એક જ ગ્રંથની અંદર એક જ સ્થાન પર, એટલે કે વચનામૃત, પ્રથમના 40મા વચનામૃતની અંદર જ ભગવાને ઉપાસના અને ભક્તિને ભિન્ન ભિન્ન બતાવેલા છે. બાકી બધી જ જગ્યાએ આપણે જોવા જઈએ તો ઉપાસનાને જ ભક્તિ કહી છે, એને જ જ્ઞાન કહ્યું છે અને એને જ સેવા કહી છે. તો આના દ્વારા એ સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભગવાનની યુગલ સ્વરૂપની ઉપાસના છે. ત્યાં કોઈ 4 ચરણ કે 2 ચરણની ઉપાસના નથી, એવું સતાનંદ સ્વામી જ પોતે શિક્ષાપત્રી અર્થ દીપિકાના 41મા શ્લોકની અંદર કહી રહ્યા છે. આ કંઠી જે આપણે ધારણ કરીએ છીએ, તિલક ચાલ્લો આપણે જે કરીએ છીએ, એ યુગલ સ્વરૂપની ઉપાસનાનું જ પ્રતીક છે. એ જ ટીકાની અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે કે બેવડી કંઠીને બદલે એકવડી કંઠી પણ ધારણ કરી શકાય. તેનો અર્થ શું છે? તો ભાઈ એક શ્રી કૃષ્ણની જ ઉપાસના છે અને રાધા આદિક શક્તિઓ જે છે એ શ્રી કૃષ્ણની અંદર લીન થયેલી હોવાથી એક કંઠી પણ આપણે ધારણ કરી શકાય. પરંતુ ઉદ્ધવ સંપ્રદાયની અંદર વૃદ્ધોનો જે વ્યવહાર જે કહેવામાં આવે, હંમેશા પોતે બેવડી જ કંઠી ધારતો આવેલો છે. અને એક વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણના રૂપનું જ્યારે સંતો વર્ણન કરે છે ત્યારે તેઓ પણ ત્યાં સ્પષ્ટ રૂપે લખે છે કે તે વખતે તુલસીની નવીન કંઠી ભગવાને ધારણ કરેલી હતી. અર્થાત કે ભગવાને પોતે પોતાના કંઠની અંદર બેવડી કંઠી ધારણ કરેલી હતી અને ભગવાન સ્વામિનારાયણના અંગે અંગનું માપ લઈને જે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ નિર્માણ થયું છે, એ સ્વરૂપનું તમે સૂક્ષ્મતાથી દર્શન કરશો તો એની અંદર પણ નારાયણજી ભાઈ સુતારે ભગવાન ગોપીનાથજી મહારાજના સ્વરૂપની અંદર તુલસીની કંઠી બેવડી કંડારેલી જોવા મળે છે. આના દ્વારા ભગવાન સ્વામિનારાયણ પણ એ જ પ્રતિપાદન કરે છે કે યુગલ સ્વરૂપની ઉપાસના છે. જે પણ વ્યક્તિએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જો આવવું હોય તો ત્યાં તો યુગલ સ્વરૂપની જ ઉપાસના છે ને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાની રાધા આદિક પત્નીઓની સાથે એક સિંહાસનની ઉપર બિરાજમાન છે ને મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે. વેણુનાદ સાંભળવું હોય તો ત્યાં પધારવું. અન્યથા શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ એવું કપોળ કલ્પિત જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર 6 પ્રકરણની વાતમાં 5મા પ્રકરણની વાતની 307મી વાતની અંદર જે પ્રમાણે ધામનું વર્ણન કરેલું છે ત્યાં જઈ શકે છે લોકો. જે ધામનું કોઈ અસ્તિત્વ જ નથી, કેવળ ને કેવલ પોતાની દુર્બુદ્ધિથી, મનોકલ્પિત બુદ્ધિથી એ ધામનું વર્ણન કરવામાં આવેલું છે. જે લોકો એવું કહેતા હોય કે અક્ષરધામની અંદર તો 2 ચરણની જ ઉપાસના છે, તો તે લોકો જે છે એ કપોળ કલ્પિત જે ધામ છે એની અંદર જઈ શકે છે. જો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે, અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું જે વર્ણન કરાયેલું છે ત્યાં તો યુગલ સ્વરૂપની જ ઉપાસના છે. જે ભગવાન સ્વામિનારાયણનો જે ઉપાસક છે તે તો અંતકાળે શિક્ષાપત્રીમાં 121મા શ્લોકમાં કહ્યા પ્રમાણે એક ગોલોક મધ્યે અક્ષરધામની અંદર જ જવાનો છે અને ત્યાં તેણે યુગલ સ્વરૂપની જ ઉપાસના કરવાની છે. આ સિદ્ધાંત વાત છે. અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.